આપનું નામ? જી, મારું નામ દિલીપભાઈ રાખસિયા અને એસવી વિદ્યાલયમાં એઝ અ ટ્રસ્ટી અને ખજાનચી તરીકે મારી જવાબદારી છે. દિલીપભાઈ, આજે આ એસવી વિદ્યાલયમાં રીઓપનિંગ રાખવામાં આવ્યું છે, શું કાર્યક્રમ છે? એસવી વિદ્યાલય શાળા જે છે ને, શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 30 વર્ષથી કાર્ય કરે છે અને એનું સંચાલન હાલ અમે નવા ટ્રસ્ટી તરીકે અમારા વિવેક વિદ્યાલયના ટ્રસ્ટી મંડળે સંભાળ્યું છે અને એમના સુકાની બન્યા છીએ. તો વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના વિદ્યાર્થીને બેસ્ટ શિક્ષણ મળી રહે ને એ હેતુથી અમે આ આયોજન કર્યું છે કે જેથી બધા એકવાર શાળાની મુલાકાત લઈ અને શિક્ષણના આ પ્રવાહમાં સાથે જોડાય. ગઈકાલે બી શાંતિ હોમ રાખવામાં આવ્યું હતું. જે કોઈ પણ શુભ શરૂઆત જે છે એ ભગવાનથી કરવી જોઈએ, તો અમે સમગ્ર ટ્રસ્ટીગણ વતી એવું નક્કી કર્યું કે એક શાંતિ હવન દ્વારા આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ કે જેથી વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ સાથે શાંતિ પ્રવર્તે અને એ લોકો ઉત્તરોત્તર પ્રગતિ કરે. તમારી આ એસવી વિદ્યાલયમાં કઈ કઈ માધ્યમ છે? ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ? એસવી વિદ્યાલયની અંદર અમારું અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 5 છે બાળભવન સાથે, તેમજ ગુજરાતી માધ્યમ 1 થી 12 ધોરણ અને સાયન્સ કોમર્સના તમામ વર્ગો ચાલી રહ્યા છે. આ સિવાય બીજું શું શું પ્રવૃત્તિ કરવામાં આવે? પ્રવૃત્તિમાં અમારી શાળા દ્વારા વિવિધ રક્તદાન કેન્દ્રના આયોજનો થાય છે, રક્તદાન કેમ્પ, તેમજ અલગ અલગ વિદ્યાર્થીઓના કાર્ડ બનાવવા, આધાર કાર્ડમાં સુધારો, નામ સુધારો, આવા કેમ્પ દ્વારા અમે વાલીઓમાં જાગૃતતા લાવી અને શિક્ષણની જ્યોતને સળગતી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કેટલો સમયથી તમારે સ્કૂલ છે અને રીઓપનિંગનો મતલબ શું? યસ, અને આ જે 30 વર્ષથી શાળા ચાલી રહી હતી અને જેમાં હવે નવા સંચાલન આવી રહ્યા છે, તો વિદ્યાર્થી અને વાલીઓની દિમાગમાં, એની ધ્યાનમાં એક એવો મુદ્દો નાખવો હતો કે શિક્ષણ એ ક્યારેય બંધ નથી થતું, એની શરૂઆત થાય છે અને એ નવી શરૂઆત એટલે અમારું રીઓપનિંગ છે. શિક્ષણની નવી ટેકનોલોજી, આધુનિકતા અને શિસ્તતાના સમન્વય સાથે અમે આ પ્રવાહને ચાલુ રાખીશું, આ જ્યોતને સળગતી રાખીશું. ઇંગ્લિશ મીડિયમ 1 થી 5 જ સ્ટાન્ડર્ડ છે, તો બીજા અગાઉ જે 6 થી 12 માટે છે તેના માટે શું છે? જે 1 થી 5 ધોરણ શરૂ થયું અને એની હવે ક્રમિક મંજૂરી આપણને 6 થી 8 અને એ જ રીતે 9, 10, 11, 12 મળતી રહેશે એવું શિક્ષણ પ્રવાહના તજજ્ઞો દ્વારા જણાવવામાં આવ્યું છે. વાલીઓને શું મેસેજ આપશો? વાલીઓને એટલું જ કહેવાનું છે કે એસવી વિદ્યાલય જે છે એ નવા સંચાલન હેઠળ એમના બાળકના સર્વાંગી વિકાસ માટે તત્પર છે અને સાથે સાથે જ્યારે शिक्षण क्षेत्र एसवी विद्यालय शाला परिवार की जरूर। नमस्कार, मैं महेंद्र सिंह परमार और आप देख रहे हैं समृद्ध भारत न्यूज एसवी। विद्यालय द्वारा पुनः उद्घाटन कार्यक्रम का आयोजन कतारगाम धनमोरा पिछले 30 वर्षों से शिक्षा जगत में अपनी विशिष्ट पहचान बना चुके कतारगाम धनमोरा स्थित एसवी विद्यालय ने नए शैक्षणिक सत्र की शुरुआत के उपलक्ष्य में एक भव्य पुनः उद्घाटन कार्यक्रम का आयोजन किया। इस अवसर पर विद्यालय परिवार, अभिभावकगण, छात्र छात्राएं एवं क्षेत्र के गणमान्य नागरिक बड़ी संख्या में उपस्थित रहे। कार्यक्रम की शुरुआत दीप प्रज्वलन एवं सरस्वती वंदना से हुई। विद्यालय के प्राचार्य ने अतिथियों का स्वागत करते हुए विद्यालय की 3 दशकों की गौरवमयी यात्रा एवं उपलब्धियों पर प्रकाश डाला। कार्यक्रम में सांस्कृतिक प्रस्तुतियों के माध्यम से विद्यार्थियों ने अपनी प्रतिभा का प्रदर्शन किया। साथ ही विद्यालय परिसर में किए गए नवीन निर्माण कार्य, तकनीकी उन्नयन एवं अधुनातन शिक्षण संसाधनों की भी जानकारी दी गई। विद्यालय के संस्थापक ट्रस्टी ने अपने संबोधन में गुणवत्तापूर्ण शिक्षा को विद्यालय की सर्वोच्च प्राथमिकता बताया तथा भविष्य की योजनाओं की भी झलक प्रस्तुत की। यह कार्यक्रम एसवी विद्यालय की निरंतर प्रगति, नवाचार एवं शिक्षा के प्रति समर्पण का प्रतीक रहा। मीत परमार એને હમણાં મેં સમર કેમ્પમાં મૂક્યો હતો. ફર્સ્ટ ટાઈમ મારો છોકરો હજી 18 વર્ષનો જ છે અને ફર્સ્ટ ટાઈમ મેં આ સ્કૂલમાં સમર કેમ્પમાં મૂક્યો હતો. પણ અહીંયાની સ્કૂલની પ્રવૃત્તિઓ અને ટીચર્સો અને બધું બહુ સરસ છે અને છોકરાઓને પણ ઘણું બધું આવડી ગયું. મારા છોકરાએ ફર્સ્ટ ટાઈમ એને ઓમ ભૂગોસ્વા એટલે ગાયત્રી મંત્ર બોલતા શીખ્યો છે. મારા ફ્રેન્ડ્સ, મારી વસ્તુ, મારી સ્કૂલ, મારા ટીચરો એ બધું કરતા શીખ્યો છે અને એને અહીંયા આવીને બહુ મજા આવી. ફર્સ્ટ 2-3 દિવસ એવું હતું કે જ્યારે રડતો હતો, પછીના દિવસોમાં તો એવું થયું કે ટીચરોને જોઈને સામેથી સ્કૂલ આવવા માટે પ્રેરણા આવી એને કે મારા ટીચરો છે, મારે મારા ટીચર પાસે જવું છે, મારા કૃષ્ણ ટીચર, મારી સ્કૂલ, એવી એને ભાવના ઉત્પન્ન થઈ અને એ સામે ચાલીને સ્કૂલને માટે આવવા માટે શીખો. એને કલરિંગ કરવાનું, રમવાનું, પછી અહીંયા જે પ્લે ગ્રાઉન્ડ છે એમાં રમવાનું, મારા ફ્રેન્ડ સાથે એ લોકો ફ્રેન્ડ સાથે વસ્તુ શેર કરવાની, બધું અહીંયા આવીને શીખો, જે મને બહુ જ ગમ્યું એમ.
અને બેબી છે એ 5મા ધોરણમાં એનો પહેલો નંબર આવેલો, અત્યારે 6ઠા ધોરણમાં આવી છે. તો એનો અભ્યાસ એ ખૂબ જ સારો છે અને એ પહેલેથી જ મેં મારા બાબાને અને બેબીને અહીંયા ભણવા માટે મૂકેલી છે. અને આ એરિયામાં બધી સ્કૂલો કરતાં એની ફી એકદમ ઓછી છે અને અભ્યાસ પણ સારો છે. અને પ્રિન્સિપાલથી માંડીને ટીચર અને આખો સ્ટાફ એકદમ કહેવાય ને કે આપને મળતા સ્વભાવના છે. એટલે કોઈ પણ વસ્તુનું આપણે કામકાજ હોય અને કંઈ આપણા પ્રશ્ન હોય તો આપણને શાંતિથી સાંભળે અને આપણા પ્રશ્નોનો જવાબ આપે. અને આપણા બાળકને કંઈ આવડતો ન હોય તો એ પણ સાચી દિશામાં યોગ્ય માર્ગદર્શન આપી અને આપણા બાળકને માર્ગદર્શન એ પૂરું પાડે છે. અને અહીંનું મેનેજમેન્ટ પણ ખૂબ જ સારું છે. અને વર્ષ દરમિયાન જે કંઈ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, રમતગમત જે કાંઈ બધા પ્રોગ્રામો હોય ને એની અંદર બાળકો ઇન્વોલ્વ થાય અને એમાં પણ આગળ આવે એવી બધી પ્રેરણાઓ આ સ્કૂલમાંથી બધી મળતી રહે છે.